નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશથી પશ્ચિમ કચ્છ પોલીસની ઝડપી કાર્યવાહી મુન્દ્રાની મહિલાને 3 દિવસમાં પરત મળ્યા 35 લાખ. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ હુંડાએ બીજા દિવસે રદાને મળી સમગ્ર બનાવની વિગતો મેળવી હતી. એલસીબી સહિતની પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે સઘન તપાસ શરૂ કરી. પોલીસની સક્રિય અને અસરકારક કાર્યવાહીના પરિણામે માત્ર 3 જ દિવસમાં 35 લાખ પરત મેળવવામાં સફળતા મળી. ડબલ પૈસાની લાલચમાં ફસાયેલ મહિલા અરજદારને 35 લાખ પરત મળ્યા. મુન્દ્રાની આશાબહેનને પરત મળ્યા જીવનભરની કમાણીના 35 લાખ. પશ્ચિમ કચ્છ પોલીસે ફ્રોડમાં ગુમાવેલ 35 લાખ પરત અપાવ્યા. આશાબહેનના 35 લાખ પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો. આશાબહેને નાગરિકોને અપીલ કરી હતી કે વધુ વળતર કે ડબલ પૈસાની લાલચમાં આવી કોઈ ફ્રોડ કંપનીમાં રોકાણ ન કરવું. माननीय उप मुख्यमंत्री श्री हर्ष संघवी साहेबना लोक संवाद कार्यक्रम दौरान जामनगर निवासी सिद्धार्थ पडालिया नामक युवकની એક રજૂઆત આદરણીય ડિપ્ટી સીએમ સાહેબ સાંભળી અને એમની રજૂઆતના નિરાકરણ માટે પશ્ચિમ કચ્છ પોલીસને આદેશ આપ્યો. જે આદેશની અમલવારી કરવાના કાર્યવાહી દરમિયાન મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી. જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યો અને 35.5 લાખ રૂપિયા તેરા તુજકો અર્પણના દોરાન આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા, કચ્છ, MD ન્યૂઝ ગુજરાતી.